ગુજરાતનો સ્વાદ નામ છે. અમારું આખું જ કાઠિયાવાડી મેન્યુ છે. એમાં અમારી ટોટલ 6 વાનગીઓ છે. બોડો છે જે ઘઉંના ફાડાને વલોણાની છાશમાં પલાળીને દેશી ઘીમાં આદુ મરચાં અને જીરાનો વઘાર કરીને રેડી કરી છે. અમારી કાઠિયાવાડી થાળી છે જેમાં સિંગદાણાની કઢી, જે સિંગનો ભૂકો કરીને અમે છાશમાં મિક્સ કરીને આખી કઢી અમે એવી પ્રિપેર કરી છે. અને લીલું શાક, જે શિયાળામાં મળે છે તમામ લીલા શાક ભાજીનો ઉપયોગ કરીને અમે આખું લીલું શાક બનાવ્યું છે. પોટલી ઢોકળી એકચ્યુઅલી અમે વર્ષોથી અમે લોકો અમારી ફેમસ વસ્તુ છે અને લોકોને એટલી બધી ભાવે છે, લોકો ગોતતા આવે છે. આ કચ્છી ઊંધિયું છે. કચ્છી ઊંધિયું, હા, એની જોડે અમે લોકો 3 ધાન મિક્સ ના રોટલા આપીએ છીએ અમે લોકો. हमने एक कोकोनट छाछ जिसको बिना बगैर दूध, बिना उसके, तो वेगन छाछ है ये. तो कितना इसकी वो है ये देखिए क्वालिटी. આ સનેડો છે અને એની સાથે ઘઉં અને જવની રોટલી આપો. तो यहाँ पे हमने रतालू पैटिस बनाई हुई है. आपको आलू पैटिस जैसा ही स्वाद लगेगा. इसके साथ हम लोग पूरा चाट बना करके देते हैं. आप खा के देखेंगे तो आपको बिल्कुल ऐसा लगेगा कि आलू के पैटिस खा रहे हैं. તો સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયોમાં. આજે આપણે પહોંચી ગયા છીએ અમદાવાદના સોલા ભાગવત વિસ્તારમાં અને મારી પાછળ તમે જોઈ શકો છો ટ્રેડિશનલ ફૂડ ફેસ્ટિવલ વિસરાતી વાનગીઓનો સાત્વિક મહોત્સવ તારીખ 28, 29, 30, 31 ડિસેમ્બર 2024. અહીંયાની ટોટલી ઇન્ફોર્મેશન તમને આ બ્લોગમાં મળવાની છે. ટિકિટનો રેટથી માંડીને અહીંયા અંદર આપણે જઈશું ત્યાં 70 કરતાં પણ વધારે અલગ અલગ રાજ્યને રિપ્રેઝેન્ટ કરતા ફૂડના સ્ટોલ લાગેલા છે, જેમાં અલગ અલગ રાજ્યના જે ફૂડ છે એ તમને આજના વિડીયોમાં જોવા મળવાના છે કે કયા કયા રાજ્યના ફેમસ ફૂડ, અને 70 કરતાં વધારે સ્ટોલો છે. અહીંયાથી પરચેસિંગ પણ તમે વસ્તુની કરી શકો છો. બધી માહિતી વિડીયોમાં તમને મળવાની છે. તો આવી જાઓ, પહેલાં જતા રહીએ ટિકિટ કાઉન્ટર પર. ટિકિટનો રેટ કેટલો છે અને અંદર શું જોવા લાગશે બધી માહિતી તમને વિડીયોમાં હવે આપું. ચલો મિત્રો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો તમે કોઈ પણ 2 વ્હીલર છે, 4 વ્હીલર લઈને આવ્યા હોય તો અહીંયા તમે પાર્ક કરી શકો છો. એનો કોઈ પણ જાતનો કોઈ ચાર્જ નથી. ત્યાં તમારો વ્હીકલ પાર્ક થઈ જાય. ત્યારબાદ થોડા તમે અહીંયા આગળ આવશો તો અહીંયા આવી જશે ટિકિટ કાઉન્ટર, કે જ્યાં તમને 50 રૂપિયાનું ટિકિટ અહીંયા તમને લેવી પડશે. કેશનો ઓપ્શન પણ અવેલેબલ છે અને લાસ્ટ રોમાં તમને ઓનલાઈન ફેસિલિટી પણ અવેલેબલ છે. એટલે ઓનલાઈન પેમેન્ટ કરવો તો પણ અહીંયા થઈ જશે. ટિકિટનો રેટ રહેવાનો છે 50 રૂપિયા. જો અહીંયાથી તમે ટિકિટ લઈ લો, ત્યારબાદ આ રસ્તે તમે આગળ જશો ને તો જે મેઇન એન્ટ્રન્સ છે ટ્રેડિશનલ ફૂડ ફેસ્ટિવલનો એ આવી જશે. તો ચાલો મિત્રો હવે સીધા આપણે જઈએ છીએ અંદર અને બધું જ તમને આગળ વિડીયોમાં જણાવું. તો ફાઇનલી મિત્રો આપણે અંદર એન્ટર થઈ ચૂક્યા છે. તો જસ્ટ અહીંયાથી એન્ટર થયા હતા. ગેટની એક્ઝેક્ટ સામેની બાજુ તમને આ પ્રમાણેના તાંબા અને પિત્તળના જે વાસણો છે એ અહીંયા જોવા મળી જવાના છે. જો તમને નજીકથી વ્યૂ બતાવું, આ બધું ધીમે ધીમે હવે વિસરાવા લાગ્યું છે, પણ અહીંયા તમને સાત્વિક ટ્રેડિશનલ ફૂડ ફેસ્ટિવલમાં અહીંયા તમને જોવા મળી જશે. જોઈ શકો છો તમે. તો અહીંયા જોઈ શકો છો કે 70 થી પણ વધારે સ્ટોલ અહીંયા અલગ અલગ કેટેગરીના આપણને જોવા મળે છે. પહેલો નંબરનો સ્ટોલ છે તમિલનાડુ બીજ બચાવ સમિતિ. આપણી સાથે સર જોડાઈ ગયા છે. सर कैसे हो? हाँ नमस्ते, बढ़िया है. तो सर अपने स्टॉल के बारे में थोड़ी इन्फॉर्मेशन दीजिए. हाँ मेरा नाम प्रदीप कुमार है, मैं तमिलनाडु से आता हूँ. अपना तमिलनाडु सीड सेवर्स नेटवर्क करके एक टीम है. हम लोग तमिलनाडु छोड़ के पूरा इंडिया का जितना भी देसी बीज है सब्जियों का, मतलब गाँव गेहूँ, मतलब जो वीट का जो बहुत लोग करते हैं, राइस पैडी का जो बहुत लोग करते हैं, बट सब्जियों का नहीं करते हैं ज़्यादा. तो हम लोग वो सब्जियों को लेके पूरा इंडिया में जितना भी वेराइटीज़ है उसको कलेक्ट करते हैं, उसको रिप्रोड्यूस करते हैं और रीजनरेट करते हैं अपने खेत में. उसके बाद वो बीज को ला के तो कौन कौन से बीज है आपके पास? अपने पास 100 मतलब 140 वेराइटीज ऑफ टोमेटोज है. ओके. 50 वेराइटीज ऑफ ब्रिंजॉल्स है. वो बहुत सारा थे पहले. अभी तो एक एक करके निकल गया, मतलब अपना ट्रेडिशन से छोड़ के. तो वो सबको बैक टू बैक उसको ला के ये सब कर रहे हैं, मतलब बांट रहे हैं. इसका प्राइस जो है वेराइटी के हिसाब से 20-30 करके एक करके पौधा, मतलब जो पैकेट है वो देते हैं. उससे आप ये बीज से आप लगा के फिर से उसका बीज निकाल सकते हैं, कितना भी करना हो. तो एक फार्मर के पास अपना अपना बीज होना चाहिए, वो ज़रूरी है. अभी का आज का दिन में पूरा का पूरा सारे लोग जाके दुकान में बीज खरीद रहे हैं. वो उनका हिसाब से मतलब काम करना चालू हो गया, मतलब जैसे कि वो जैसे कंपनी बोलती है ऐसे काम करना चालू हो गया. बट फार्मर का तो यहाँ पे कोई याद नहीं हो रहा. तो फार्मर का एवरी फार्मर एज ए सीड. थैंक यू. તો ફાઇનલી આપણે ફરતા ફરતા એક સ્ટોલ ઉપર પહોંચી ગયા છે. સ્ટોલ નંબર છે 17, કે જ્યાં તમને રાજસ્થાનની ઘણી બધી વેરાયટી અહીંયા તમને મળી જવાની છે. તો સર છે આપણને થોડી ઇન્ફોર્મેશન નમસ્કાર.
ये हमारे पास चूरमा है, राजस्थानी चूरमा। और इसके आगे अगर आप देखेंगे तो ये बाजरीना चूरमा है, ये बाजरीनी खिचड़ी है बाજરાની ખીચડી जी। ઓકે और ये है फाड़ा लापसी ફાડા લાપસી जी। ઓકે और ये मसाला बाटी है जो ग्रीन चटनी और मीठी चटनी के साथ आती है। और ये शेखावटी का फेमस दही बड़ा है जिसमें 8 तरह की दालें मिक्स होती है, मूंग, मोट, मसूर, उड़द। ये सारी जो मसाले हैं वो इसमें मिक्स करते हैं। ये वहाँ का फेमस मसाला है शेखावटी का, वो इसमें डालते हैं। और लास्ट वन इज हमारी दाल बाटी जो राजस्थान के नाम से फेमस है। ये सारे आइटम हमारे पास अवेलेबल है और ये सारे आइटम है वो सारे जैन है। थैंक यू सो मच। સ્ટોલ ले નંબર भाई, 19 नमस्कार, मेरा नाम दिवांशु। ये हमारा स्टॉल लगा है सात्विक फूड फेस्ट में। ये हमारे 5 डिशेज है, जैसे ये मूंग चना की चाट है और ये साथ के साथ हमारा रागी का लड्डू है। इसमें मीठा यूज नहीं किया है, इसमें गुड़ का यूज किया गया। और ये गाजर का सूप है, ठीक है। और ये हमारा क्या कहते हैं सरगवानू ड्रम स्टिक का सूप है ડ્રમસ્ટિક સરગવાનો સૂપ जी। और ये हमारा साथ किया बाजरे की खिचड़ी है, हेल्दी है और मीडियम स्पाइसी मिल जाएगा। और ये मुठिया है, सुपर सेल है हमारा मुठिया, ज्वारना मुठिया और व्हीट भी ऐड है इसमें। और ये हम योग के स्टूडेंट हैं और ये हमने फर्स्ट टाइम स्टॉल लगाया है। ये मेरे 2 पार्टनर्स हैं, ये 2 पार्टनर्स हैं मेरे, ठीक है। और ये हमारा स्टॉल फर्स्ट टाइम लगाया, बाकी आप सब अपना स्पॉट बनाते रहें और आए यहाँ पे। સ્ટોલ નંબર 19 स्टोर नंबर 19 सात्विक फूड फेस्ट। ઓકે સર, થેન્ક યુ। ત્યાંથી આપણે બધા સ્ટોલ કવર કરે, જોઈ શકો છો તમે। અહીંયા ઉપર નંબરિંગ પણ અહીંયા જોવા મળી જવાનું છે। બાકી આ 25 નંબરના સ્ટોલ ઉપર વલસાડનું ફેમસ જે ઉબાડ્યું છે ને એ પણ અહીંયા તમને મળી જશે। જો અહીંયા સ્ટોલ નંબર 29 29 નંબરનો જે સ્ટોલ છે ત્યાં તમને કાઠિયાવાડી સ્વાદ વર્ષાબેન જાડા સુરેન્દ્રનગરથી। તો આપણી સાથે આ ભાઈ જોડાઈ ગયા છે। કેમ છો ભાઈ, મજામાં? બસ મજા મજા કયો બસ બસ મજામાં। તો આપણે ત્યાં શું શું વેરાયટી મળે? આપણી પાસે દેશી રીંગણનો ઓળો છે, દેશી રીંગણનો ઓળો છે, બરોબર। ઉપર જે ટીંગાડેલા છે આપણે, આ અહીંયા લગાડેલા છે, જો આ દેશી રીંગણ। ઓકે, પછી આ લીલા ચણાનું શાક છે, લીલા ચણાનું શાક, ઓકે, સુરેન્દ્રનગરનું પ્રખ્યાત। પછી આખી અમેરિકન મકાઈનું શાક છે, આખી અમેરિકન મકાઈ, હા, આ પ્રકારનું ગ્રેવી સાથે ખાવાનું। ઓકે, પછી આમાં આખી ડુંગળીનું શાક છે, આખી ડુંગળીનું, આખી ડુંગળી એ ગ્રેવી સાથે ખાવાનું। પછી આ મિક્સ કઠોળના અપમ છે, કઠોળના અપમ છે, 3 કઠોળ આવે, મગ, મઠ ને ચણા। અને આ ફિંડલા મસાલા રોટલો છે, એમાં ફિંડલા જ્યુસમાં આખો રોટલો બનશે। ફિંડલા જ્યુસનો? હા, ફિંડલા જ્યુસમાં, એટલે આનો કલર પિંક હા, છે। એમાં લસણ આવશે, ઓકે, લીલું લસણ આવશે, કોથમીર ને લીંબુ। ઓકે, બરોબર છે। અને આપણે કિંમતની વાત કરીએ તો આપણે ત્યાં ડીશની શું કિંમત રહેવાની છે? આપણે ડીશની સાદા રોટલા સાથે 140 છે, એમાં ગોળ આવશે, ખારિયા મરચા આવશે અને માખણ ઉપર ચોટાડીને એક સાથે છાશ આવશે। છાશ આવશે। અને આ જે ડબ્બા ને જે તમે પેક કરેલા છે એટલે પાર્સલ સુવિધા બી થઈ જાય? હા, પાર્સલ સુવિધા બી અત્યારે અવેલેબલ છે। એના 10 રૂપિયા આપણે એક્સ્ટ્રા લઈએ, 10 રૂપિયા એક્સ્ટ્રા, 10 રૂપિયા એક્સ્ટ્રા। તો જોઈ શકો છો તમે, સ્ટોલ નંબર છે 29 29 નંબરનો સ્ટોલ। સ્ટોલ નંબર 32 માં તમને કંઈક યુનિક વસ્તુ જો રતાળુ પેટીસ છે, રાગી ઢોકળા છે, સિંધી દાલ પકવાન છે, હમણાં ત્યાં મળી જશે। नमस्ते मैडम। हाय तो अपने स्टॉल के बारे में थोड़ी इन्फॉर्मेशन दीजिए। सर, मेरा नाम प्राची तलरेजा है, अहमदाबाद से ही है। हम लोग यहाँ पे सात्विक में लास्ट 12 ईयर से पार्टिसिपेट कर रहे हैं। ओके, और कोशिश रहती है कि हम लोग में विंटर्स में कुछ भी नए नए जो वेजिटेबल्स आते रहते हैं और जो ऐसी वेजिटेबल्स हैं जो बच्चे बहुत ज़्यादा अच्छे से नहीं खाते हैं, हाँ जी, तो हम उसमें कुछ फ्यूजन करके उनको बता सके। ओके, तो यहाँ पे हमने रतालू पैटिस बनाई हुई है। आपको आलू पैटिस जैसा ही स्वाद लगेगा। इसके साथ हम लोग पूरा चाट बना करके देते हैं। आप खा के देखेंगे तो आपको बिल्कुल ऐसा लगेगा कि आलू के पैटिस खा रहे हैं, बट उसमें न्यूट्रिशनल वैल्यूज ऐड हो जाते हैं। इसमें बीटरूट भी डाला है तो कलर भी थोड़ा सा पिंक आएगा। हाँ जी, इसके लिए दिख रहा है पिंक Yes, कलर। ओके, पिंकिश रेड कलर आएगा। और हम लोगों ने यहाँ पे सिंधी दाल पकवान रखा हुआ है, रबड़ी रखी हुई है, उसके साथ में हमने पराठे रखे हुए हैं 2-3 प्रकार के, और लिट्टी चोखा रखा हुआ है जो कि Okay. बिहार से आया है। बिहार से। यस सर, थैंक यू मैडम। थैंक यू सर। સ્ટોલ નંબર 33 માં આપણે પહોંચી ગયા છે। સોનલબેન દવે રાજકોટથી છે અને જો એક સ્પેશિયલી વેરાયટી તમને બતાવું, સનેડો જવની રોટલી। નમસ્તે, madam? મારું નામ છે ધીમહી દવે
હું છું સ્ટોલ નંબર 33 માંથી. ખાદ્યમ અમારા સ્ટોલનું નામ છે. અમારી પાસે 6 વેરાયટી છે: કુટક્યું, થાલીપીઠા, સ્ટફ રોટલો, દાળ ઢોકળી, સનેડો અને કાટલો. જનરલી મેડમ આ સનેડો એટલે આપણે મ્યુઝિક યાદ આવી જાય આપણે. હા, સનેડો છે ને એ એકચ્યુઅલી નામ અમારું છે, ઇનોવેશન પણ અમારું છે અને નવું છે એક. એમાં આવશે ઊંધિયું અને ઉબાડિયું જે આપણે આવતું હોય એનું કોમ્બિનેશન આવશે સાથે. ઓકે. અને એક અમારું નવું ઇનોવેશન છે, એની સાથે એક બીજલી આવશે, એ પણ અમારું ઇનોવેશન છે જે તમે ક્યારેય નહીં ચાખ્યું હોય, આઈ એમ શ્યોર. આગળ છે ને સ્ટફ રોટલો છે. સ્ટફ રોટલોમાં પણ જે આપણે અલગ અલગ ખાતા હોય, બાજરીનો રોટલો અને જે ઓળો છે આપણે અલગ અલગ ખાતા, પણ આમાં હું બધું તમને સાથે જ આપી દઈશ, જસ્ટ લાઈક અ પીઝા, પણ હેલ્ધી પીઝા આવશે. આ સનેડો છે અને એની સાથે ઘઉં અને જવની રોટલી આપવામાં આવશે. અને પાર્સલ સેવા કેવું કઈ મેડમ અહીંયા પાર્સલ સેવા મારી પાસે ખાલી થાળી પીઠા અને પેલા રોટલા માટે છે. બીજા માટે હું પાર્સલ નહીં કરી શકું. અને આપણે પ્રાઇસ ની વાત કરીએ તો પ્રાઇસ રહેવાની છે? બધાની પ્રાઇસ અમારી સેમ છે, 179. 179. હા, અને બધાની સાથે તમને આટલા બધા આચાર મળશે, તમને જે જોતા એ આચાર, અને સાથે 2 મસાલા મળશે, લસણીયો મસાલો અને આચાર મસાલો. એની સાથે ઠેચો અને બીજલી તો છે જ, અને ગોળ તમારે જેને જોતો હોય એ. સ્ટોલ નંબર 42 માં આપણને એક યુનિક વેરાયટી મળે છે. જોઈ શકો છો તમે, દૂધ દહીં વગરની છાશ. આપણે જાણીએ માહિતી. जय श्री कृष्ण। जय श्री कृष्ण। मैं आचार्य विजय देवास मध्य प्रदेश से आया हूँ। इंदौर मेरे नज़दीक है। विश्व स्तरीय क्लीन सिटी का अवार्ड है कंटिन्यू 7 बार। मैं मैकेनिकल इंजीनियर हूँ। मेरा उद्देश्य लोगों को पूर्णतः प्रथम सुख निरोगी काया, उसके ऊपर मैं कार्य कर रहा हूँ। और जैसा खाए अन्न वैसा बने मन। भोजन बनाते समय यदि आपका भाव कुछ गलत रहेगा तो वो विकार उस सामने वाले व्यक्ति के पास में जाएगा। इसीलिए माँ के हाथ का भोजन हमें बहुत स्वादिष्ट लगता है। होटल में जाते स्वाद तो आता है, वो उसमें जो केमिकल्स होते हैं उसके कारण। हमारे यहाँ किसी प्रकार का कोई केमिकल का उपयोग नहीं है, पूरा मिलेट के ऊपर आधारित है। इसमें हमने वेगन का पूरा ध्यान रखा है, इसमें हमने जैनिज्म का पूरा ध्यान रखा है, और संस्कारित तरीके से जो कि हमारा मिशन है, संस्कार वाला है, आहार वाला है, आचार विचार, उसके ऊपर हम काम कर रहे हैं। हमारे भाई हैं कल्पेश भाई के भाई, ये देखिए इसमें लगे हैं। ये कल्पेश भाई की मम्मी जी, ये विशाल भाई मेरे परम मित्र, बचूड़ा मेरा कल्पेश भाई, हमारे कल्पेश भाई ये लगे हुए हैं। और सभी को हमने कृष्ण के रूप का हमने एक छोटा सा विन्यास किया है। हमारे स्टॉल में पानोली है, जो आप देख चुके हैं। पानोली बनते हुए देखिए आप, यह पानोली बन रहा है। पानोली बन रहा है। पानोली इसमें किससे बनता है ये? मैं बता रहा हूँ। इसमें सप्त धान है, सप्त अनाज है। इस प्रकार इसका ये लोड बना के रखा है हमने। और आइए इधर, इसका हमने लोड पूरा बना के रखा हुआ है। यह भी बिक्री के लिए है, यह भी बिक्री के लिए है। ये आप लोड हमसे ले सकते हैं। इसको गीला करना है और कुछ नहीं करना है, थोड़ा मीठा डालना है, मतलब मीठा पानी गुड़ का अपने स्वाद अनुसार, बस, और कुछ नहीं। हमने मीठा इसलिए नहीं डाला, किसी को मीठा पसंद नहीं है, सब कुछ है। और इसमें एक चटनी हमने बनाई है, जो मैं आपको बाद में बताता हूँ। ये जो प्रिपरेशन आप देख रहे थे, ये मालपुए का प्रिपरेशन है। ये गुड़ का पानी है, और इसके अंदर हमारा जो आटा है ये रखा हुआ है, ये भी तैयार है। इसमें सारा मसाला डाला हुआ है, खाली आपको गुड़ का पानी बनाना है और इसको इतना मोटाई से बनाना है। ये देखिए, ये यहाँ पर ये डाला जा रहा है। इसको जलेबी बनाने वाला पात्र है, इसको ताई बोलते हैं। इसके अंदर हम ये बनाते हैं। कुछ चीज बनने में शुरू में आपका ऐसा भी बनेगा, घबराइएगा मत। हाँ जी। हाँ, और ये कढ़ाई है, इसके अंदर हम हमारा पानोली को प्रिपेयर कर रहे हैं। और हमारा जो रबड़ी है, ये रबड़ी बन रहा है। इतना सा आटा साहब, इतना सा, कितना पतला जा रहा है आटा, ये मतलब इतना सा आटा है। और इतना सारा ये भर के ये कोकोनट जाएगा साहब। ये कोकोनट, कोकोनट, ये देखिए कोकोनट पूरा क्रश किया गया है, पूरा पूरा देखिए, ये पूरा क्रश करके, मतलब 1/20 मात्रा हमारी, 1/20 भी नहीं कहूँ मैं, 2% ही है करके वो 1/20 मतलब 5% होता है। उससे बाइंडिंग आएगा। ये देखिए आप, ये इसे इसमें एक बाइंडिंग के बजाय वो बोलेंगे
थोड़ा गाढ़ापन गाढ़ापन आएगा। और एक ज्वारी है, तो ज्वारी को हम यदि बॉईल करके खाते हैं तो उसका रिजल्ट बहुत बढ़िया होता है। और ये चीज़ें हमारे बहुत काम की। और यह चीज़ जो है ये आपकी बॉडी को डिटॉक्स करेगा। डिटॉक्स करती है। श्रीफल आपके बॉडी को डिटॉक्स करेगा और आपको वो जो सुबह का जो व्यवस्था है वो इजीली, मुझे 1 सेकंड लगता है। ओके, सुबह सिर्फ बैठना है। और सर आपके वहाँ पे एक वैरायटी हमने बाहर पड़ी जो छाछ मिल रही है। हाँ आइए, उसके बारे में थोड़ा। हाँ छाछ भी क्या है कि जो नारियल है, देखिए आइए आइए उसको भी लाइव देखिए आप। सुनने में नहीं आया। हमारे यहाँ पर हमने एक कोकोनट छाछ, जिसको बिना बगैर दूध, बिना उसके, तो वेगन छाछ है ये। इसमें श्रीफल है, श्रीफल के साथ में इसके अंदर थोड़ा सा नींबू की खटाई है। और मसाला आप जैसा चाहें, तीखा मीठा, इसमें आप हरी मिर्च को भी डाल सकते हैं, परंतु इसको हम नमक के साथ में, और इसमें 5-7 तरह की पत्तियां, मीठा नीम की पत्ती है, पुदीने की पत्ती है, तुलसी की पत्ती है, और भी जो पत्तियां आप पसंद करते हैं, थोड़ा कड़वा पसंद करते हैं तो इसके अंदर मेथी का पाउडर भी, मेथी पत्ती का पाउडर भी यूज कर सकते हैं। इस प्रकार इसको बनाइए। और ये ऊपर घूम रहा है, ये घूम रहा है ऊपर, तो इसको देखिए आप ये, और इसको कितना इसकी वो है, ये देखिए क्वालिटी। સ્ટોલ નંબર 53 છે, રેખાબેન ઠક્કર અમદાવાદ। ત્યાં તમને જોઈ શકો છો પોટલી ઢોકળી છે, 7 દાનનો ખીચડો છે, એક વેરાયટી અહીંયા આપણને મળે છે। કેમ છો સર? મજામાં? મસ્ત મજામાં। તો આપણો આ જે સ્ટોલ છે એના વિશે શું શું વેરાયટી મળે, થોડી માહિતી શેર કરજો। હા, અમારે અહીંયા લગભગ 6 વસ્તુ છે। ઓકે, પછી પોટલી ઢોકળી એકચ્યુઅલી અમે વર્ષોથી અમે લોકો અમારી ફેમસ વસ્તુ છે અને લોકોને એટલી બધી ભાવે છે, લોકો ગોતતા ગોતતા આવે છે। આ કચ્છી ઊંધિયું છે। કચ્છી ઊંધિયું? હા, એની જોડે અમે લોકો 3 ધાન મિક્સના રોટલા આપીએ છીએ અમે લોકો। ઓકે, એમાં મકાઈ આવે, પછી બાજરી અને જુવારનો। હા, એટલે શું છે કે આ છે 7 ધાનનો વઘારેલો ખીચડો છે। ઓકે, જેમાં 7 ધાન મિક્સ કરીને અમે લોકો બનાવીએ છીએ। એમાં બાજરી છે, જુવાર છે, પછી ઘઉંના ફાડા છે, કોદરી છે, કણકી છે, એ રીતના બધી 7 ધાન આવે છે અને લોકોને બહુ જ મજા આવે છે ખાવાની અને બહુ જ વખાણે છે ખાઈને। ઓકે, થેન્ક યુ। જમવાની સાથે સાથે જો તમને ભાઈ કિચન ગાર્ડનિંગનો શોખ હોય, તમે ટેરેસ પર આ બધા પ્લાન્ટ્સ કુંડામાં તમે ઉગાડી શકો છો, જોઈ શકો છો તમે। જેમાં ટામેટા છે, ચેરી ટોમેટો છે, ત્યારબાદ ટેટી છે, તરબૂચ છે, જો બધા જે તમને પ્લાન્ટ છે અહીંયાથી તમને મળી જશે। તો આની લોકેશનની એક્ઝેક્ટ વાત કરું તો 54 નંબરનો આગળનો આપણો સ્ટોલ છે, 54 નંબરનો સ્ટોલ, એની એક્ઝેક્ટ બાજુમાં અંકલનું આ રીતે સેટઅપ કંઈક લાગેલું છે કે જ્યાંથી તમે આ બધા પ્લાન્ટ્સની તમે ખરીદી કરી શકો છો। જો લીલું લસણ છે, ઘણી બધી વેરાયટી છે। જો પહોંચી ગયા છે સ્ટોલ નંબર 61, 61 નંબરનો સ્ટોલ છે, ત્યાં લખેલું છે સોરઠનો સ્વાદ। કેમ છો મેડમ? મજામાં? હાય, મજામાં, કેમ છો? બસ એકદમ મજામાં। તો તમારા સ્ટોલ વિશે થોડી માહિતી શેર કરો। ચોક્કસ, અમારું નામ હેતલ છે। અહીંયા સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં અમારો સ્ટોલ નંબર 61 છે। સોરઠનો સ્વાદ નામ છે। અમારું આખું જ કાઠિયાવાડી મેન્યુ છે। એમાં અમારી ટોટલ 6 વાનગીઓ છે। પહેલી વાનગી બોડો છે, જે ઘઉંના ફાડાને છાશમાં પલાળીને, યસ, વલોણાની છાશમાં પલાળીને દેશી ઘીમાં આદુ, મરચાં અને જીરાનો વઘાર કરીને રેડી કરી છે। એમાં કોઈ પણ પ્રકારના બીજા મસાલા નથી પડતા અને આ બહુ જ સૌરાષ્ટ્રની વિસરાયેલી વાનગી છે, જેના વિશે અમે અહીંયા લખ્યું પણ છે। બીજી વાનગી અમારી કાઠિયાવાડી થાળી છે, જેમાં સિંગદાણાની કઢી, જે સિંગનો ભૂકો કરીને અમે છાશમાં મિક્સ કરીને આખી કઢી અમે એવી પ્રિપેર કરી છે। અને લીલું શાક, જે શિયાળામાં મળે છે તમામ લીલા શાક ભાજીનો ઉપયોગ કરીને અમે આખું લીલું શાક બનાવ્યું છે અને સાથે બાજરાનો રોટલો અને આથેલા મરચાં મળશે। બીજી વાનગી અમારી રસિયા મુઠિયા છે, જે બાજરીના મુઠિયા દૂધી અને મેથી એડ કરીને મુઠિયા પ્રિપેર કર્યા છે અને છાશનો રસો બનાવીને આખું આવી રીતે અમે રસિયા મુઠિયા રેડી કરીએ છીએ। બીજો એક ચાપડી તાવો છે, તમે જોઈ શકો છો, યસ, તમે જોઈ શકો છો કે અહીંયા ચાપડી છે જે ઘઉંની, એને ક્રશ કરીને આવું તાવો એમાં એડ કરીને બંને પ્રકારની ચટણી, ડુંગળી અને સેવ એડ કરીને અમે આખો બાઉલ રેડી કરીએ છીએ।
તો આ એક અમારી વાનગી છે. બીજી અમારી રાગી અને નાળિયેરની સુખડી તમને મળશે, જે દેશી ગોળ અને દેશી ઘીમાંથી બનેલી છે. છઠ્ઠી વાનગી અમારી ગિરનારી કાવો છે, જે અમે અહીંયા પાછળ લાઈવ ઓર્ડર પ્રમાણે જ બનાવીએ છીએ. જે તમને જુનાગઢની ભવનાથની તળેટીમાં જે મળે છે એક્ઝેક્ટલી અમે રેસીપી જાતે ઘરે રેડી કરી છે. અને આ બધું જ તમને કાઠિયાવાડી મેન્યુ અમારા સ્ટોલ પર મળી જશે. ઓકે મેડમ, થેન્ક યુ. થેન્ક યુ, જરૂર પધારો. શું વસ્તુ છે? અડદની દાળ. ઓકે. રાગીનો સૂપ. મિક્સ વેજીટેબલ, મિક્સ સબ્જી. ઓકે. અડદ અને મકાઈના વડા. લાલ ભીંડીનું શરબત. ઓહ, જો ભાઈ આવું કઈ વેરાયટી તમે ક્યાં સાંભળ્યું હોય તો કોમેન્ટમાં મને જરૂરથી કહેજો. બેનના સ્ટોલ પર આ બધું મળી જશે. સ્ટોલ નંબર એકવાર રિપીટ કરજો, કયો સ્ટોલ નંબર છે? ઓકે, 63 નંબરનો સ્ટોલ પર તમને મળી જશે. નમસ્તે, બોટાદથી આવું છું. ઓકે. અને આ ગાયનું છાણની કલા લઈને આવ્યો છું. બરોબર છે. હવે ગાયના છાણ એટલે લોકોને માનસિક એવી છે કે ભાઈ ગાયનું છાણ તો ગંધાય, તૂટી જાય, વાસ આવે, આ બધા પ્રોબ્લેમો બધાને ખૂબ મગજની અંદર હોય છે. તો મેં એ બધા સોલ્યુશનો 2 વર્ષ સુધી મેં રિસર્ચ કર્યું. એનું આમાં સાબુદાણાનું પાણી, સફેદ ગુગળ અને ગંધારો વધ નાખ્યો તો પાણીથી સાફ થાય, માખી મચ્છર ન આવે, છીપકલી ન આવે, ગંધ ન આવે. અને 2 માળથી પછાડીને આવ્યો છું, એટલે આમ એને અનબ્રેકેબલ કહી શકાય કે એટલું મેં મજબૂત કર્યું. અને ગાયના છાણનું પોઝિટિવ એનર્જી છે એ જળવાઈ રહે એટલા માટે મેં બધું સાત્વિક અને ઓર્ગેનિક બધી વસ્તુ અંદર નાખી અખતરાઓ કરતાં હું સફળ ગયો. અને ઉપર જે બધી કલા છે, કલરો છે, એ બધા લાખના છે. તો એ પણ મેં સાત્વિક અને ઓર્ગેનિક કલરો વાપરી અને આખી એક આર્ટને, એક ગોબરને મેં ઓર્ગેનિક રાખી. અને પોઝિટિવ એનર્જી ઘરમાં રહે એટલે કલાના રૂપમાં લોકો ઘરમાં રાખે, તો એ મારો હેતુ હતો. એમાં હું સફળ ગયો. ઓકે, થેન્ક યુ. એ મારો પ્રયત્ન છે કે કોઈને આ વસ્તુ મગાવી હોય તો મારા ઘરેથી જે કાંઈ કહે ત્યાં હું કુરિયરમાં મોકલી આપીશ. અને નવા ફોટો દ્વારા એમને હું સજેશન કરે એ હું મોકલી આપીશ. એ મારો અભિગમ છે. મને તો પર્સનલી મિત્રો આ સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં ખૂબ જ મજા આવી ગઈ. ઘણા બધા યુનિક સ્ટોલ અને ઘણી બધી યુનિક વસ્તુઓ આપણને ભાઈ જોવા મળી, જે મેં મારી લાઈફમાં પ્રથમ વખત મિત્રો નિહાળી છે. હવે મિત્રો લોકેશનની વાત કરું તો અમદાવાદના સોલા ભાગવત વિસ્તારમાં આ સાત્વિક ફૂડ ફેસ્ટિવલનું આયોજન થયેલ છે મિત્રો. તારીખોની વાત કરીએ તો 28, 29, 30 અને 31 તારીખ સુધી આ જે સાત્વિક ફૂડ ફેસ્ટિવલ છે એ આપણને આ લોકેશન પર જોવા મળવાનો છે. આજે અને આવતીકાલે મિત્રો છેલ્લો દિવસ છે, તો અચૂકથી તમે આ સાત્વિક ફૂડ ફેસ્ટિવલની એકવાર વિઝિટ કરજો. ખાવાની સાથે સાથે ત્યાંથી તમે ઘણી બધી યુનિક વસ્તુઓ છે, જેમ કે તમે કોસ્મેટિકને રિલેટેડ આઇટમો છે, ત્યારબાદ આ પ્રમાણેના ઓઇલ છે, લીલા શાકભાજી છે, ઘર વપરાશમાં ઘણી બધી ઉપયોગી વસ્તુઓ છે જે કિચનમાં ઉપયોગ કરી શકીએ. અને ફ્રેશ તમને ડાયરેક્ટ ખેતરમાંથી આ પ્રમાણેના શાકભાજી છે એ તમને અહીંયા મળી જવાના છે. ટૂંકમાં ફૂડ, શોપિંગ અને એન્જોય ત્રણેયનો સંગમ તમને આ સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં મળી જવાનો છે. પર્સનલી તો મિત્રો મને ખૂબ જ મજા આવી ગઈ. તો તમે ક્યારે પ્લાન બનાવો છો આ ફૂડ ફેસ્ટિવલમાં? કારણ કે આજે અને આવતીકાલે છેલ્લો દિવસ છે, તો રહી ના જાય. બાકી દર વર્ષે વિન્ટરમાં એટલે કે શિયાળામાં ડિસેમ્બર મહિનામાં આ ફેસ્ટિવલ આવતો જ હોય છે. તો તમે ક્યારે ગયા છો કે નહીં, કોમેન્ટમાં મને જરૂરથી કહેજો. ધન્યવાદ.